વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે મેંગો વીકનો છઠ્ઠો દિવસ છે, તો આજે આપણે બનાવીશું કાજુ કતરી। મેંગો કાજુ કતરી બનાવવા માટે 2/3 કપ મેંગો પલ્પ લીધો છે। એની સામે 100 ગ્રામ કાજુ લીધા છે। મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લઈએ। મિક્સર આપણે ઓન ઓફ કરતા જઈશું અને ક્રશ કરીશું। કાજુનો પાવડર તૈયાર થઈ ગયો છે। એક પેનમાં 1 લીટર દૂધ ગરમ કરવા માટે મૂકી દઈએ। જો તમારે લીટર દૂધમાં માવો તૈયાર ન કરવો હોય તો 500 ml દૂધ અને 1/4 કપ મિલ્ક પાવડર એડ કરીને તમે બનાવી શકો। આપણું દૂધ ગરમ થઈ ગયું છે, એમાં 1/4 કપ સુગર એડ કરી અને હલાવી દઈએ। આપણો માવો તૈયાર ન થાય ત્યાં સુધી આપણે સતત હલાવતા રહેશું। માવો બનતા લગભગ 30 મિનિટ જેટલો સમય લાગે છે। ઘટ થઈ જવા આવ્યો છે માવો। મેંગો પલ્પ એડ કરી દઈએ। કેરીને કોરી રસ તૈયાર કરી ગ્રાઇન્ડર ફેરવી અને પલ્પ તૈયાર કર્યો છે। પાણીનો બિલકુલ ઉપયોગ કર્યો નથી। ઘટ થાય ત્યાં સુધી આપણે હલાવતા રહેશું। ઘટ થઈ જવા આવ્યું છે, એમાં કાજુ પાવડર એડ કરી અને હલાવી દઈએ। આ વીકમાં આપણે ઘણી બધી વાનગીઓ શીખ્યા। મેંગો પેંડા, મેંગો બરફી, મેંગો મોહનથાળ, મેંગો શેક, મેંગોનો શીરો અને અત્યારે આપણે બનાવી રહ્યા છીએ મેંગોની કાજુ કતરી। આવતીકાલે એટલે કે મેંગો વીકનો આપણો લાસ્ટ ડે છે, તો આપણે આવતીકાલે બનાવીશું મેંગો બાટી। તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। માવો આપણો ઘટ થવા આવ્યો છે। અને આ રીતે પેનથી છૂટો પડે એટલે આપણો માવો તૈયાર થાય છે। ગેસની ફ્લેમ બંધ કર્યા પછી થોડીક વાર હલાવીશું। એક પ્લાસ્ટિક લઈ અને ઘીથી ગ્રીસ કરી લઈએ। પ્લાસ્ટિક ઉપર માવો લઈ લઈએ। માવો ઠંડો પડે ત્યાં સુધી આપણે આ રીતે મસળી અને તૈયાર કરી દઈએ। એની ઉપર પ્લાસ્ટિક લગાવી અને ચોરસ વણી દઈએ। આપણે અડધો કલાક ઠરવા દેશું। ઠરી ગઈ છે અને પીસ પાડીને તૈયાર કરી દઈએ। પિસ્તાના કતરણથી ગાર્નિશ કરી અને સર્વ કરીશું। એકદમ સરસ આપણી મેંગો કાજુ કતરી તૈયાર।